આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરીગામ ગ્રામ પંચાયત 2024 અને 25નું 8 કરોડ રૂપિયાનું બજેટમાં 11 સભ્યોના વિરોધ રહેતા જ બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે। સત્તાપક્ષના 4 સભ્યો ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ઉમરગામ તાલુકામાં જ્યારે 2024-25ના આ કરોડોના વિકાસના કામોની મંજૂરી અર્થે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સરપંચ સહદેવ વઘાત અને તલાટી કમ મંત્રી વિરલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ત્યારે સત્તાપક્ષના તથા વિરોધ પક્ષના 20 સભ્યો હાજર રહ્યા। ત્યારે વહીવટદારના સ્થાનેથી ઉપરોક્ત બજેટના અનુસંધાને ચર્ચા પણ કરવામાં આવી। 4 સભ્યો તથા વિરોધ પક્ષના 7 સભ્યો મળી કુલ 11 સભ્યો અચાનક એક સુરે વિકાસલક્ષી બજેટના આયોજનને વિરોધ કર્યો છે। 10એ મંજૂરી આપી 8 કરોડના બજેટને નામંજૂર કરવાનો વારો આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ માન્ય શ્રી દિલીપભાઈ ભંડારી અહીં ઉપસ્થિત છે। અમારા અન્ય બીજા કાર્યકરો પણ ઉપસ્થિત છે જેઓ ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્ય છે। પરંતુ વિકાસના કામની અંદર સરપંચ કોંગ્રેસનું વલણ ધરાવતા હોવાને કારણે સરીગામને ખાતે વિકાસમાં ખૂબ જ અવરોધ થાય છે, વિકાસ થતો નથી અને એના કારણે આમ જનતા વારંવાર પ્રશ્ન પૂછે છે। જ્યારે પણ ગામ સભા હોય, સામાન્ય સભા હોય તો એમાં માત્ર લડાલડી જ થાય છે। મુદ્દાસર વિકાસ કામ થવા જોઈએ। પ્રજાને આપેલા કોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોલ છે કે અમે જો ચૂંટાઈશું તો પ્રથમ વિકાસના કામ કરીશું, પરંતુ વિકાસના નામે સરીગામની અંદર મીંડું છે। સ્વાભાવિક રીતે આજે સામાન્ય સભાની અંદર સરપંચના વિરુદ્ધની અંદર અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે અને કોંગ્રેસનું વલણ ધરાવતા જે સભ્ય હતા એ બેન શ્રી મંજુબેન હળપતિ, અસ્મિતાબેન હળપતિ, ઉષાબેન હળપતિ, ગણેશભાઈ હોમ એ 4 સભ્ય આજથી માન્ય પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, વિધિવત જોડાયા છે। અને હું એમ માનું છું કે આજે જ્યારે અમારા પરિવારના સભ્ય એ બન્યા છે ત્યારે સરીગામને વિકાસના કામો, લોકોના ઝડપી વિકાસ પ્રશ્નોનો નિકાલ અને જે અગવડતા પડી રહી છે એનું નિરાકરણ લાવી તંદુરસ્ત વાતાવરણની અંદર હવે એક સારી બોળી ચાલશે। એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર અધિકારી દ્વારા થશે। અધિકારી દ્વારા સંપૂર્ણ પ્રોસિજર પૂરી થાય ત્યારબાદ વહીવટદાર આવશે અને વહીવટદાર દ્વારા આ કામ થશે અને ત્યારબાદ ચૂંટણી આવશે। પણ ચૂંટણી આવે તે પહેલાં આ અત્યારના જે સભ્ય છે, અમારા ભાજપના પ્રમુખ છે અથવા તો અમારા કાર્યકરો છે એ બધા સાથે મળીને દરેક વિસ્તારની અંદર સારું કામ થાય, લોકોનો વિશ્વાસ કેળવીશું અને વિશ્વાસ કેળવી અને લોકો ભારતીય જનતા પાર્ટી તરફે રહેશે એવું મને ચોક્કસ ખાતરી છે। અને અમે માનીએ છીએ કે આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સર્વોપરી છે વિકાસના કામની અંદર અને નીતિગત લાભોની અંદર આજે ખૂબ લાભ આપી રહ્યા છે। ત્યારે એ ગણ્યા ગાંઠલા થોડા માણસો કોંગ્રેસમાં રહે એ વાજબી પણ નથી, એટલે એમનો જે નિર્ણય છે આજે ખૂબ જ સારો નિર્ણય છે અને એવા નિર્ણય લઈ અને પ્રજાને જે વિશ્વાસ આપેલો હતો ચૂંટણી વખતે એ ચોક્કસ એ લોકો સર કરશે। અને હું ધારાસભ્ય તરીકે પણ કહું છું કે એમની સાથે જે કંઈ મુદ્દા અમારી પાસે આવશે એ મુદ્દાની અંદર અમે એમને મદદ કરીશું અને કામ પણ સારી રીતે કરીશું। સંજયભાઈ રણજીતભાઈ હળપતિ। હકીકત એ છે કે સાહેબ અમે સરીગામ ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી ખૂબ જ કાર્ય કરતા સારી રીતે કરતા હતા, પણ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે જે સરીગામ પંચાયતના જે પ્રતિનિધિને બધા ચૂંટાયેલા સભ્યો છે એમના જે પણ સરીગામના કામો છે એ થતા નથી। એના કારણે જે પ્રજા લોકોનું સાંભળવાનું છે એ સભ્ય લોકોને સાંભળવા પડે છે। એના કારણે અમે વિચાર્યું કે અહીંયા કામ થતા નથી, અમને જ્યાં સુવિધા અને સારી રીતે કામ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે।